ગુડ મોર્નિંગ. આજે આપણે તરંગ ચેપ્ટરનો લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. લાસ્ટ લેક્ચરમાં છે આપણે થોડુંક ઇન્ટ્રો જોયું હતું અને થોડાક પ્રકારના આપણે તરંગના રચના અને કઈ રીતે કામ કરે છે, તરંગનું શું કાર્ય છે તે આપણે બધી વાત કરેલી હતી, બરાબર. કે તરંગ એ માધ્યમમાં વિક્ષોભની ગતિ છે. વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ, જે આપણે બહારથી ઊભો કરીએ, બરાબર, અથવા અવ્યવસ્થિતતા તમે એને કહી શકો, કે જે તમે માધ્યમમાં ઊભી કરો અને પછી એ અવ્યવસ્થિતતા, ડિસ્ટર્બન્સ, વિક્ષોભ આગળ વધતો જાય, પણ માધ્યમના કણ ત્યાં ને ત્યાં રહે, આવી રચનાને તરંગ કહે છે, બરાબર. કે જેમાં વિક્ષોભ આગળ વધશે, માધ્યમના કણ ત્યાંના ત્યાં જ રહેશે, બરાબર છે. અને તરંગનું આપણે મુખ્ય કાર્ય પણ વાત કરેલી હતી કે તરંગનું મુખ્ય કાર્ય હોય તે ઉર્જાનું વહન હોય છે, જે તે જુદા જુદા સ્વરૂપમાં થતું હોય છે. જેમ કે ધ્વનિના સ્વરૂપમાં થતું હોય છે, પ્રકાશ ઉર્જાના સ્વરૂપમાં થતું હોય છે, દબાણના સ્વરૂપમાં થતું હોય છે, બરાબર છે. ભૂકંપના સ્વરૂપમાં થતું હોય છે, ભૂકંપના પણ એક પ્રકારના તરંગો છે, બરાબર છે. પાણીના તરંગો છે. આમ ઘણી બધી પ્રકારના તરંગો છે. એમાંથી આપણે મુખ્યત્વે પ્રકાર આપણે આ ચેપ્ટરમાં જોવાનો પ્રયત્ન કરશું, બરાબર છે. ચાલો, આજનો લેક્ચર આપણો આખો તરંગના પ્રકાર ઉપર હશે, કે તરંગના પ્રકાર કેટલી રીતે પાડી શકાય અને કેવા કેવા પ્રકારના તરંગ છે તે આપણી માટે સમજવા માટે જરૂરી છે, અથવા આપણી લાઈફમાં આવતા હોય છે, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ કે તરંગના પ્રકાર શું જોઈએ છે. આપણો પહેલો ટોપિક છે તરંગના પ્રકાર, બરાબર. આ આપણો આજના લેક્ચરનો મેઇન ટોપિક છે. હવે તરંગના પ્રકાર છે એ ઘણી બધી વસ્તુના આધારે પાડી શકાય છે. જેમ કે કયા માધ્યમમાં તરંગનું વહન થાય છે, ઘન માધ્યમમાં થાય છે, પ્રવાહી માધ્યમમાં થાય છે, અથવા બીજા કોઈ માધ્યમમાં થાય છે, વાયુ માધ્યમમાં થાય છે. તો માધ્યમના આધારે પ્રકાર પાડી શકાય. પછી આપણે વાત કરી હતી કે તરંગ એટલે સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ. કે તમે કદાચ ઓલું એનિમેશન મોકલેલું હશે, એ તમે જોયું હોય, તમને ખ્યાલ આવશે કે તરંગ આ દિશામાં આગળ વધતા હોય છે. દોરીના તરંગની વાત કરું છું. આપણે દોરીના તરંગની વાત કરીએ કે દોરીમાં તમે એક વિક્ષોભ ઊભો કરો તો વિક્ષોભ આ રીતે આગળ વધશે, જ્યારે દોરીના કણ હશે એ પોતાના સ્થાન ઉપર સરળ આવર્ત ગતિ નિયમિત રીતે કરશે. કે પહેલાં ઉપર જશે, પછી નીચે આવશે, એ ઉપર જશે, ફરી નીચે આવશે, બરાબર છે. તો માધ્યમના કણ પોતાના સ્થાન ઉપર જ સરળ આવર્ત ગતિ કરતા હોય છે. અથવા તો ધ્વનિના તરંગ આપણે જોયા હતા કે ધ્વનિના તરંગમાં પ્રસરણ આમ થતું હોય છે કે હું બોલું છું તો તરંગ અહીંયાથી તમારી તરફ આવે છે. એમાં દોલન છે એ પ્રસરણની દિશામાં જ થતું હોય છે, કે આ પ્રસરણની દિશા, અવાજ આમથી આમ આવે છે, અને દોલન પણ આ જ રીતે થાય છે. કે વાયુના કણ, હવાના કણ છે એ સંઘનિત થાય છે, વિઘનિત થાય છે, સંઘનિત થાય છે, વિઘનિત થાય છે. તો દોલન પણ પ્રસરણની દિશામાં જ થાય છે. તો એને આધારે પણ પ્રકાર પાડી શકાય, માધ્યમને આધારે પણ પ્રકાર પાડી શકાય. પછી આની સિવાય અમુક તરંગ એવા હોય છે કે જે ઉર્જાનું વહન કરે છે, અને અમુક તરંગ એવા હોય છે કે જે ઉર્જાનું વહન કરતા નથી, એને જાળવી રાખે છે, ઉર્જાને જાળવી રાખે છે. તો એની આધારે આપણે પ્રકાર પાડશું. અને અમુક વિશિષ્ટ પ્રકારના હશે કે જેને કોઈ તમે આધારે વર્ગીકૃત ન કરી શકો. વિશિષ્ટ પ્રકાર એટલે કે જે તરંગોને આપણે કોઈ રીતે વર્ગીકૃત કરી શકતા નથી, તો એને આપણે અલગથી સમજી લેશું, બરાબર છે. આપણો આજનો લેક્ચરનો એજન્ડા આટલો હશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ કે તરંગના પ્રકાર. અને પહેલો પ્રકાર હશે એ હશે માધ્યમના આધારે. પહેલું વર્ગીકરણ હશે એ હશે માધ્યમના આધારે. તો પેલું માધ્યમના આધારે. માધ્યમના આધારે આપણે બે પ્રકાર પાડી શકીએ. માધ્યમના આધારે તરંગના આપણે બે પ્રકાર પાડી શકીએ. પહેલો પ્રકાર છે એ છે યાંત્રિક તરંગ. પહેલો પ્રકાર શું છે? એ છે યાંત્રિક તરંગ.
અને બીજો પ્રકાર છે એ છે બિન યાંત્રિક તરંગ. બરાબર, બિન યાંત્રિક તરંગ. માધ્યમના આધારે બે પ્રકાર અસ્તિત્વ ધરાવે છે. પેલું છે યાંત્રિક તરંગ, બીજું છે બિન યાંત્રિક તરંગ. એમાં આપણે યાંત્રિક તરંગ વિશે ધ્યાનમાં લઈએ. યાંત્રિક તરંગ તો એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ મિકેનિકલ વેવ્સ. શું કહી શકીએ? મિકેનિકલ વેવ્સ, યાંત્રિક તરંગો. હવે મિકેનિકલ વેવ્સ એટલે શું? તો આપણે સિમ્પલ ભાષામાં લખીએ, સિમ્પલ રીતે લખીએ તો જે તરંગોને પ્રસરણ માટે માધ્યમ જરૂરી હોય, જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂરિયાત હોય, એટલે કે માધ્યમ વગર તે પ્રસરણ પામી ન શકે, માધ્યમ જોઈએ જ, તો એવા તરંગોને આપણે કહીએ છીએ યાંત્રિક તરંગો. એટલે કે મિકેનિકલ વેવ્સ કહે છે કે જે તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય એવા તરંગોને આપણે યાંત્રિક તરંગો કહીએ છીએ. આનું ઉદાહરણ આપીએ તો ઉદાહરણ તરીકે આના ઉદાહરણમાં આપણે લખી શકીએ કે પેલું તો છે દોરીના તરંગ. દોરીના તરંગ આપણે વાત થઈ હતી. દોરીના તરંગને આપણે ચેપ્ટરના અંત સુધી નથી છોડવાના, બરોબર. દોરીને આમ ઝટકા આપ્યા જ રાખવાના છે. તો દોરીના તરંગ, આની સિવાય દોરીના તરંગ સિવાય પાણીમાં ઉદ્ભવતા તરંગ, આની સિવાય ધ્વનિ તરંગ. યાદ કરો, ધ્વનિ તરંગ એટલે કે હવાને સંઘનિત કરી વિઘનિત કરીને આગળ વધતા હોય છે. હવા જ ન હોય તો, માધ્યમ જ ન હોય તો સંઘનિત કોને કરવું? એટલે જ શૂન્ય અવકાશમાં આપણે બોલી ન શકીએ, કારણ કે ત્યાં અવાજ નથી, ત્યાં કોઈ માધ્યમ જ નથી. તો શૂન્ય અવકાશમાં તમારે બોલવું હોય તો ન બોલી શકો, બરાબર છે, વાંધો નહીં. પછી પાણી ન હોય તો પાણીમાં તરંગ કઈ રીતે ઉદ્ભવે? દોરી ન હોય તો દોરીને તમે ઝટકો કોને આપો, બરાબર છે. તો આ હતા, ક્યાં હતા? યાંત્રિક તરંગ, બરાબર છે. કોની ઉપર આધારિત રાખે છે? માધ્યમ ઉપર, કારણ કે એમને પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. તો આની ઉપરથી આપણે હજી એક આમાં પોઈન્ટ લખી શકીએ કે તે માધ્યમની લાક્ષણિકતાઓ જેવા કે સ્થિતિસ્થાપક ગુણધર્મો, જેમ કે સ્થિતિસ્થાપકતા પર આધાર રાખે છે, બરોબર. માધ્યમના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ ક્યાં ક્યાં છે? તો બલ્ક મોડ્યુલસ છે, યંગ મોડ્યુલસ છે, બરોબર. એ તમે અગાઉ દ્રવ્યના ગુણધર્મોમાં ભણી ગયા હોય, બરોબર, કે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મો ક્યાં ક્યાં છે, બરોબર. એમાં આકાર વિકૃતિ આવતી હોય, પ્રતિબળ આવતા હોય, બરોબર. એ બધી વસ્તુઓ આ તરંગોને અસર કરશે, કે જે પ્રસરણ માટે જેમને માધ્યમની જરૂર છે. આ બધા તરંગો ઉપર આધાર રાખશે, બરોબર છે. એટલે આપણે હજી છેલ્લો પોઈન્ટ લખી શકીએ કે તેથી જુદા જુદા માધ્યમના ગુણધર્મોને આધારે તરંગની ઝડપ
જુદી જુદી હોય છે. બરાબર છે કે માધ્યમ બદલાવી નાખો તો તરંગની ઝડપ બદલાઈ જશે. ક્લિયર છે? તો લખી લો, આ છે યાંત્રિક તરંગ, મિકેનિકલ વેવ્સ. ચાલો હવે બિન યાંત્રિક તરંગ. બીજું શું છે? બિન યાંત્રિક તરંગ. એને ઇંગ્લિશમાં કહેવાય નોન મિકેનિકલ વેવ્સ. બરાબર, મિકેનિકલ અને અમિકેનિકલ, અનમિકેનિકલ ન કહેતા, નોન મિકેનિકલ કહેવાય. કેવું કહેવાય? નોન મિકેનિકલ વેવ્સ. બરાબર, નોન મિકેનિકલ વેવ્સ. તો આની વ્યાખ્યા પણ સરળ છે, સાવ સરળ છે. જે તરંગોને પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. જરૂરી નથી એટલે માધ્યમ હોય તો પણ ચાલે ને ન હોય તો પણ ચાલે. બરાબર, ગમે રીતે પ્રસરણ તો એ પામશે. એટલે કે જે તરંગોને પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી તેમને બિન યાંત્રિક તરંગ કહે છે. બરાબર છે, તેમને બિન યાંત્રિક તરંગ કહે છે. આ તરંગોના ઉદાહરણ આપણે જોઈએ તો આ તરંગના ઉદાહરણ આવશે વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગ. બરાબર, આ તરંગ ઉપર આપણી પાસે 12થમાં આખું ચેપ્ટર આપેલું છે, વિદ્યુત ચુંબકીય તરંગ. તરંગ કઈ રીતે બને છે, કઈ રીતે આગળ વધે છે, માધ્યમની જરૂર પડતી નથી. તો એ શું કામ નથી પડતી? બરાબર છે, માધ્યમ શું કામ જરૂરી નથી એ બધું આપણે તે ચેપ્ટરમાં ભણશું. અત્યારે ખાલી આપણી માટે એટલું જ જરૂરી છે કે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ બિન યાંત્રિક છે. બરાબર, કે જેમને પ્રસરણ માટે કોઈની જરૂર નથી, માધ્યમની જરૂર નથી. એટલે કે શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. બરાબર છે, એ છે વિદ્યુત ચુંબકીય તરંગ. આમ તો વિદ્યુત ચુંબકીય તરંગ છે તે તરંગનો આખો એક વર્ગ છે, સમૂહ છે. બરાબર, એક સિંગલ તરંગ નથી. વિદ્યુત ચુંબકીય તરંગ છે એ તરંગનો આખો એક જુદો જ વર્ગ છે જે બિન યાંત્રિક તરંગ તરીકે તમે ઓળખી શકો. એની અંદર આપણે થોડાક ઓળખીતા તરંગ પણ આવી શકે કે જેને તમે આમાં ઉદાહરણ તરીકે લખી શકો. એ છે પ્રકાશના તરંગ, લાલ, લીલો, પીળો, કાળો, સફેદ. બરાબર, સફેદ નહીં આવે, કાળો ના આવે. પછી બીજું છે એક્સરે. આ બધા થોડાક જાણીતા નામ છે જે આપણે લખીએ છીએ. બરાબર, વગેરે વગેરે. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગ છે. બરાબર, આપણે કદાચ સાંભળેલા હોય અને એમને પ્રસરણ માટે માધ્યમની જરૂર પડતી નથી તો માધ્યમ ઉપર આધારિત પણ નહીં હોય. બરાબર છે, લખી લ્યો. ચાલો, આ પહેલો પ્રકાર પડી ગયો, યાંત્રિક અને બિન યાંત્રિક. બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર છે ઉર્જા વહનને આધારે. બીજો પ્રકાર છે ઉર્જા વહનના આધારે. ઉર્જા વહનના આધારે એના બે પ્રકાર પડશે તરંગોના. બરાબર, ઉર્જા વહનને આધારે પણ તરંગના બે પ્રકાર પડશે. માં પહેલો પ્રકાર છે તે છે પ્રગામી તરંગ. પ્રગામી તરંગ. અને બીજો પ્રકાર છે સ્થિત તરંગ.
જે પ્રકાર શું છે? સ્થિત તરંગ. બરાબર, કે એક ઉર્જાનું વહન કરશે ને બીજું નહીં કરે. આમાં સીધું ચોખ્ખું દેખાય જ છે કોણ કરશે ને કોણ નહીં કરે. બરાબર, છતાં પણ આપણે લખવાની ટ્રાય કરીએ કે પેલું છે પ્રગામી તરંગ. બરાબર, એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ટ્રાન્ઝિશનિંગ વેવ. ટ્રાન્ઝિશન થવું એટલે આગળ વધવું અથવા પ્રગમ થવું. પ્રગમ એટલે આગળ વધવું. બરાબર, અને ઇંગ્લિશમાં કહી શકાય ટ્રાન્ઝિશન ઓર ટ્રાન્ઝિશનિંગ વેવ્સ. કે જે તરંગો આગળ વધતા હોય માધ્યમમાં એમને પ્રગામી તરંગ કહી શકાય. તો આપણે થોડુંક ડીપમાં જઈને લખશું તો મોસ્ટ ઓફ બુકમાં જોશો તો આ રીતે જ વ્યાખ્યા આપેલી હોય છે કે આગળ માધ્યમમાં આગળ વધતા તરંગોને પ્રગામી તરંગ કહેવાય. પણ આપણે થોડીક અલગ રીતે લખવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી આપણને જુદો જ પોઈન્ટ ઓફ વ્યૂ મળે, સમજવામાં થોડીક હેલ્પ મળે. કે જે તરંગો ઉર્જાનું એક સ્થાનેથી બીજા સ્થાન પર વહન કરે તેમને પ્રગામી તરંગ કહે છે. બરોબર છે, એમનું બીજું નામ પણ છે. તેમને આગળ વધતા તરંગ પણ કહે છે કે માધ્યમમાં તે સતત આગળ વધતા હશે. બરાબર છે, એને આપણે કહી શકીએ પ્રગામી તરંગ. અને ઉદાહરણ આપણે ન આપી શકીએ અત્યારે, જેમ જેમ આપણે ચેપ્ટરમાં આગળ જશું એમ ખ્યાલ આવી જશે. ઉદાહરણ મારે આપવા જોઈએ તો એ છે દોરીના તરંગ. બરાબર, એક છેડો ખુલ્લો હોવો જોઈએ કે અહીંથી આપણે ઝટકો આપીએ તો એ ઝટકો આગળ જશે. પછી ધ્વનિ તરંગને આપી શકાય કે જે માધ્યમમાં આગળ વધતા હોય એ બધા જ પ્રગામી તરંગ છે. બરાબર, પછી યાંત્રિક હોય, બિન યાંત્રિક હોય, ચાલે. એટલે આના ઉદાહરણ અત્યારે આપણે જેમ જેમ આગળ ભણશું એમ જોતા જશું. બરાબર છે. અને એ શું કરશે કે જે ઉર્જાનું વહન કરશે. બરાબર, ઉર્જાને એક સ્થાનેથી બીજા સ્થાન લઈ જતા હોય એટલે કે તે ઉર્જાનું વહન કરે છે. આમ તો આવી જ ગયું પણ છતાં પણ લખી લઈએ. તેઓ ઉર્જા વહન કરે છે. બરાબર છે, લખી લ્યો. આનો બીજો ટાઈપ આવશે સ્થિત તરંગ. એને લખી લઈએ. સ્થિત તરંગ. બરાબર, ઇંગ્લિશમાં એને કહી શકાય. ઇંગ્લિશ યાદ રાખવા પડશે. આ ચેપ્ટરમાં ઇંગ્લિશ વગર નહીં ચાલે. ઇંગ્લિશ થોડા યાદ, સ્પેલિંગ ન યાદ હોય વાંધો નહીં, બરાબર, પણ ઇંગ્લિશ યાદ રાખવા પડશે. એટલે કે શું? સ્ટેશનરી વેવ. સ્ટેશનરી એટલે એક સ્થાન ઉપર ઊભા હોય એને સ્ટેશનરી વસ્તુ કહેવાય, અથવા સ્થિત કહી શકાય એને, અથવા સ્ટેશનરી વેવ્સ. બરાબર, સ્ટેશનરી વેવ્સ. તો સિમ્પલ આના કરતાં ઊંધું હશે કે જે તરંગ ઉર્જાનું વહન કરતા નથી. બરાબર, જે તરંગ ઉર્જા વહન કરતા નથી તેમને સ્થિત તરંગ કહે છે. બરાબર, આમ સ્થિત તરંગ છે ને એ તમારે પ્રેક્ટિકલી જોવો હોય ને તો આપણે 12થમાં જોશું કે જ્યારે આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ થોડીક ધ્યાનમાં લઈશું કે ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ રીતે ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન પણ એક તરંગ બનાવશે અને એ તરંગ આ હશે સ્થિત તરંગ. બરાબર, કારણ કે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ગતિ દરમિયાન ઉર્જા ગુમાવતા નથી, અચળ ઉર્જા રાખે છે, છતાં પણ તરંગ સ્વરૂપે પણ વર્તતા હશે. તો ત્યારે આપણે આ વસ્તુ ધ્યાનમાં લેશું, કારણ કે ઇલેક્ટ્રોનનું તરંગ હશે એ સ્થિત પ્રકારનું હશે. જો પ્રગામી પ્રકારનું હોય તો ઉર્જા વહન કરી અને ઉર્જા ગુમાવ્યા રાખે અને છેલ્લે
ઇલેક્ટ્રોન છે એ નષ્ટ થઈ જાય, કેન્દ્રમાં વયો જાય. પણ જો આ તરંગ પ્રમાણે જોવા જાઓ તો એ અચળ ઉર્જા રાખશે અને ઇલેક્ટ્રોનનું તરંગ એ સ્થિત તરંગ કહી શકાય. બરાબર છે. પણ એ થોડીક બધી ડિટેલ વસ્તુ છે એ આપણે 12થમાં જોશું. અત્યારે આપણે આટલું જ કામનું છે કે જે તરંગ ઉર્જા ગુમાવતા નથી એમને સ્થિત તરંગ કહે છે, અથવા તે એક નિશ્ચિત બિંદુઓ વચ્ચે બંધાયેલા રહે છે. બરાબર. સ્થિત તરંગનું શું હોય કે બે નિશ્ચિત બિંદુઓ વચ્ચે આ તરંગ બંધાયેલા હોય છે તો પણ એને સ્થિત તરંગ કહી શકાય છે. બરાબર છે. આ ચેપ્ટરમાં જ આની ઉપર આપણે આના સૂત્ર અને દાખલાને બધું જોશું, એટલે વધારે અહીંયા ડિસ્કસ કરતા નથી. હમણાં થોડીક વારમાં અથવા થોડાક લેક્ચર પછી આ ટોપિક આવશે. બરાબર છે. લખી લ્યો. આમાં લખવું હોય તો હજી એક આપણે પોઈન્ટ લખી શકીએ. બરાબર, કે તે માધ્યમમાં આગળ વધતા નથી. અમુક નિશ્ચિત બિંદુઓ વચ્ચે જળવાઈ રહે છે. બરાબર, આગળ વધતા નથી. ચાલો, હવે આપણો ત્રીજો પ્રકાર છે એ હશે દોલનના આધારે. તરંગનું વર્ગીકરણ કોના આધારે? દોલનના આધારે. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવેનો જે વર્ગીકરણ આવશે ત્રીજું, દોલનની દિશાને આધારે. કોને આધારે? દોલનની દિશાને આધારે વર્ગીકરણ. તો જો આને આધારે પણ બે પ્રકાર પાડશું. આ બે જ પ્રકાર કેમ પડે છે? પડે છે, હવે શું કરું? તો દોલનની દિશાને આધારે પેલું છે લંબગત તરંગ. પેલું શું છે? લંબગત તરંગ. અને બીજું છે સંગત તરંગ. પેલું શું છે? લંબગત તરંગ. બીજું છે સંગત તરંગ. તો લંબગત તરંગથી સ્ટાર્ટ કરીએ. બરાબર, પેલું આપણે લઈએ લંબગત તરંગ. એને ઇંગ્લિશ તમારે ખાસ યાદ રાખવાનું છે. એને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રાન્સવર્સ વેવ. બરાબર, ટ્રાન્સવર્સ છે ને એનો સિમ્પલ મિનિંગ જ એ થાય છે કે ગતિની દિશાને લંબ. ટ્રાન્સવર્સ શબ્દનો મિનિંગ શું થાય છે? ગતિની દિશાને લંબ. બરાબર, ટ્રાન્સવર્સ શબ્દનો આપણે અર્થ ઘણી જગ્યાએ લઈ શકીએ કે ટ્રાન્સવર્સ ડિરેક્શનલ ફોર્સ. તો ગતિની દિશાને લંબ રૂપે લાગતું બળ. બરાબર, આ વસ્તુ ન ભૂલાવી જોઈએ. ટ્રાન્સવર્સ ડિરેક્શન, ટ્રાન્સવર્સ દિશા. ટ્રાન્સવર્સ દિશા એટલે કેવી દિશા? કે જે ગતિની દિશાને લંબ રૂપે હોય એ દિશાને ટ્રાન્સવર્સ કહેવાય. તો એની ઉપરથી આનું નામ પડે છે લંબગત તરંગ. બરાબર છે. તો આમ તો સમજાઈ જ ગયું હોય, પણ છતાંય આપણે લખી લઈએ કે પ્રસરણની દિશાને લંબ રૂપે દોલન થતા હોય, જે તરંગમાં પ્રસરણની દિશાને લંબ રૂપે દોલન થતા હોય તે તરંગને લંબગત તરંગ કહે છે. જે તરંગમાં પ્રસરણની દિશાને
લંબ દોલન થતા હોય, દોલન કોણ કરે? તો માધ્યમના કણ કરે, સરળ આવર્ત ગતિ કરે છે. તરંગની અંદરના દરેક કણો સરળ આવર્ત ગતિ કરતા હોય અને એ સરળ આવર્ત ગતિ અથવા એ દોલનની દિશા પ્રસરણની દિશાને લંબ હોય તો તે તરંગને લંબગત તરંગ કહે છે. બરાબર, ખાલી પ્રસરણની દિશાને લંબ દોલન થવા જોઈએ. આની આકૃતિ તમારે આ રીતે યાદ રાખવાની છે કે આ છે પ્રસરણની દિશા અને આ છે એ છે દોલનની દિશા. દોરીના તરંગ યાદ કરો, હમણાં ઉદાહરણમાં એ જ લખાવીશ. બરાબર, આ આવશે દોલનની દિશા. તો પ્રસરણ આમ થતું હોય, કણના દોલન આમ થતા હોય. દોરીના તરંગ જ આપણે યાદ કરીએ, તમે જુઓ કે આપણે દોરીને આ રીતે એક ઝર્ક આપ્યું છે, ઝટકોને ઇંગ્લિશમાં ઝર્ક કહેવાય. બરાબર, તો આ રીતે એક ઝર્ક આપ્યું છે અથવા ઝટકો આપ્યો છે, તો એ ઝર્ક છે, એ વિક્ષોભ છે, એ આ રીતે આગળ વધશે. માધ્યમમાં એક ઝટકો આપ્યો એટલે આ રીતે આગળ વધશે, પણ કણના દોલનની દિશા આ રીતે છે. આ આગળ વધવાની દિશા અને આ દોલનની દિશા. દોલનની દિશા છે એ પ્રસરણની દિશાને લંબ રૂપે છે. દોલન આ રીતે થાય છે, પ્રસરણ આ રીતે થાય છે. તો આપણે આ આકૃતિ ઉપરથી યાદ રાખશું, વ્યાખ્યા ઉપરથી નહીં, પણ આ આકૃતિ તમારે માઇન્ડમાં આવવી જોઈએ કે પ્રસરણની દિશાને લંબ રૂપે દોલન થશે તો એ તરંગને આપણે શું કહેશું? લંબગત તરંગ કહેશું. શું નામ આપશું? લંબગત તરંગ. બરોબર છે? ચાલો આના ઉદાહરણ લખીએ. તો આના ઉદાહરણ છે દોરીના તરંગ. દોરીમાં ઉદ્ભવતા તરંગ. બરાબર છે? બીજા વિદ્યુત ચુંબકીય તરંગ. બરાબર, અત્યારે આ ખાલી યાદ રાખી લ્યો કે વિદ્યુત ચુંબકીય તરંગ. દોરીના તરંગ તમને સમજાઈ ગયા હોય, વિદ્યુત ચુંબકીય તરંગ અત્યારે યાદ રાખી. બરાબર, એ જે તે સમયે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે એની અંદર કોણ દોલન કરે છે ને કઈ દિશામાં કરે છે ને કોણ છે ને શું છે ને. બરાબર, અત્યારે ખોટું અઘરું નથી કરવું આપણે. તો આના ઉદાહરણ છે કે દોલનની દિશા છે એ પ્રસરણની દિશાને લંબ હશે, તો આ તરંગને આપણે કહી શકીએ લંબગત તરંગ. લખાઈ ગયું? ચાલો હજી આમાં આગળ લખીએ એકાદા પોઈન્ટ કે દોરીના તરંગ છે એનું જ આપણે થોડુંક ઉદાહરણ લખીએ. તો તેમાં મધ્યમાન સ્થિતિથી ઉપર તરફ જે પલ્સ બનશે એને શૃંગ કહેવાય અને નીચે તરફ જે પલ્સ બનશે એને ગર્ત કહેવાય. તેમાં મધ્યમાન સ્થાનની ઉપર તરફ બનતા આકારને લખી શકો, તરંગ સ્પંદને લખી શકો કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જેને પલ્સ કીધું હતું આ ટાઈપનું. બરાબર, હું ઢીમચું કહેવાનું પ્રિફર કરું છું. આ રીતે મને જ્યાં દોરીશ, બરાબર, આ ટાઈપનું બને ને, તો આને તમે ઢીમચું પણ કહી શકો, પણ કંટાળો આવે ત્યારે. તો તેમાં માધ્યમના સ્થાનની ઉપર તરફ બનતા આકારને શૃંગ અને નીચે તરફના આકારને ગર્ત કહે છે. ઉપર તરફના આકારને શૃંગ કહે છે, નીચે તરફના આકારને ગર્ત કહે છે. બરોબર, આટલું લખી લો એટલે હમણાં દોરીએ આપણે. ચાલો તરંગ દોરીએ.
ચાલો તો દોરીના તરંગ દોરવા હોય, દોરીના તરંગ પણ આ વખતે ખાલી એક ઝટકો આપીને ઊભું નથી રહી જવાનું, આ રીતે ચાલુ જ રાખવાનું, બરાબર. આ રીતે સતત આપણે ઝટકા આપવાના છે, ઉપર નીચે બંને તરફ આપવાના છે. પહેલાં આપણે ખાલી ઉપર તરફ આપતા હતા, આ વખતે ઉપર નીચે આખું દોલન કરાવવાનું દોરી, એટલે કંઈક આવો આકાર બને. ધારો કે આ દોરી છે, બરાબર, પહેલાં આવી હતી, હવે જ્યારે આપણે એને દોલન કરાવ્યું તો એનો આકાર આવો થઈ જશે, બરાબર. અને આ જે વિક્ષોભ છે, આ ઉપરના બધાય છે અથવા નીચેના છે, એને આપણે વિક્ષોભ કહી શકીએ કે દોરી નામના માધ્યમમાં જે આપણે વિક્ષોભ ઊભા કર્યા છે એ વિક્ષોભ આ રીતે આગળ વધશે, વિક્ષોભ છે એ આ રીતે આગળ વધશે. તો આને આપણે કહી શકીએ પ્રસરણની દિશા. આગળ નાખું, આને આપણે કહી શકીએ પ્રસરણની દિશા. અને તમે જુઓ તો દોલનની દિશા આ રીતે છે, તો એ પણ દર્શાવી દઈએ કે આ દિશામાં આવશે ઉપર કે નીચે. દોલન, બરોબર છે. હવે આ જે છે ને, આ ઉપર જે ઢીમચું બને છે ને એને તમે શૃંગ કહી શકો, અને નીચે જે ઢીમચું બને છે એને આપણે ગર્ત કહી શકીએ. વળી ઉપર બનતું હોય એને શૃંગ કહી શકાય, અને હજી એક આગળ નીચે હું દોર નાખું આમ તો એ ગર્ત થઈ જશે. એટલે ઉપર બનતું હોય એને શૃંગ કહેવાય, નીચે બનતું હોય એને ગર્ત કહેવાય. શૃંગ અને ગર્તના ઇંગ્લિશ પણ લખી દઉં છું, બરાબર, ક્યારેક જરૂર પડે તો કામ આવવા જોઈએ. શૃંગને કહેવાય ક્રેસ્ટ. શું કહેવાય? ક્રેસ્ટ. ક્રેસ્ટ એટલે ટોચ, બરાબર. અને ગર્તને કહેવાય ટ્રફ. શું કહેવાય? ગર્તને શું કહી શકો? ટ્રફ કહી શકો, અને શૃંગને ક્રેસ્ટ કહી શકો, બરાબર. તો આ વસ્તુ ભૂલવાની નથી કે શૃંગ એટલે ક્રેસ્ટ અને ગર્ત એટલે ટ્રફ કહી શકાય, બરાબર છે. લખી લ્યો. પછી આમાં એક નાની એવી એક્સ્ટ્રા માહિતી પણ લખવાની છે, તો લખીએ, એક્સ્ટ્રા માહિતી લખીએ. લખીએ આમાં, યાંત્રિક પ્રકારના લંબગત તરંગ માત્ર યાંત્રિક પ્રકારના લંબગત તરંગ માત્ર ઘન માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. પ્રસરણ પામી શકે છે. આવું શું કહો? કારણ કે તમે જુઓ તો લંબગત તરંગ કોને કહેવાય, બરાબર. આ હું થોડુંક ડિટેલમાં જાઉં છું, જરૂરિયાત છે એના કરતાં થોડુંક વધારે ડિટેલમાં જાઉં છું, કારણ કે આપણે આ ચેપ્ટર મેઇન તો MCQ માટે જ કરીએ છીએ. તો લંબગત તરંગ એટલે કે દોલનની દિશા છે એ પ્રસરણની દિશાને લંબ હશે. પ્રસરણ આમ થતું હશે તો દોલન ઉપર નીચે થતા હશે. માધ્યમના કણ ઉપર જતો હશે એટલે માધ્યમ વડે નીચે તરફ બળ લાગવું જોઈએ, બરાબર. સરળ આવર્ત ગતિ ક્યારે થાય? કે જ્યારે પુનઃસ્થાપક બળ લાગે, કે તમે માધ્યમને આમ ધક્કો મારો, માધ્યમ તમને પાછો ધક્કો મારે તો જ સરળ આવર્ત ગતિ શક્ય છે, બરાબર. પુનઃસ્થાપક બળ અસ્તિત્વ જ ન ધરાવે તો સરળ આવર્ત ગતિ શક્ય જ નથી. આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં અથવા લાસ્ટ ચેપ્ટરમાં જોયેલી છે કે સરળ આવર્ત ગતિ થવાનું મુખ્ય કારણ છે પુનઃસ્થાપક બળ. જ્યારે હિંચકો આમ જશે તો પાછું લેવાવાળું બળ હશે તો જ આ પ્રકારની ગતિ થશે. જો પુનઃસ્થાપક બળ જ નહીં તો ગતિ થશે નહીં, સરળ આવર્ત ગતિ નહીં થાય. એટલે અહીંયા પ્રસરણની દિશા આમ છે અને માધ્યમના કણ છે તે પ્રસરણની દિશા આ ડિરેક્શનમાં છે અને માધ્યમના કણ છે એ આ રીતે સરળ આવર્ત ગતિ કરે છે. તો માધ્યમના કણ ઉપર
માધ્યમ આ દિશામાં પુનઃસ્થાપક બળ લગાડવું જોઈએ. કણ ઉપર જતા હોય તો પુનઃસ્થાપક બળ નીચે લાગવું જોઈએ, તો જ ગતિ શક્ય છે. હવે આ પુનઃસ્થાપક બળ છે એ પ્રવાહી અને વાયુમાં શક્ય નથી. તમે વાયુના કણને આમ ધક્કો મારો તો એ પાછો ધક્કો આપશે નહીં. તમે પ્રવાહીના કણને ઉપર ધક્કો આપો તો એ નીચે આપશે નહીં. પણ ઘનના અણુઓ સ્થિતિસ્થાપકતા ધરાવે છે, આકાર પ્રતિબળ ધરાવે છે. બરોબર. હવે આપણે ઓરિજિનલ વર્ડ ઉપર આવીએ કે ઘનના અણુઓ છે, ઘન માધ્યમ છે, તે આકાર પ્રતિબળ ધરાવે છે. એટલે કે અણુઓ અણુઓ ઉપર તરફ ગતિ કરશે તો માધ્યમ નીચે તરફ બળ લગાડશે. અણુઓ નીચે તરફ ગતિ કરશે તો માધ્યમ ઉપર તરફ પુનઃસ્થાપક બળ લગાડશે. એટલે કે આકાર પ્રતિબળ આપશે, આકારને બદલાવાનો વિરોધ કરશે. તેથી જ તરંગનું પ્રસરણ શક્ય બનશે. વાયુ અને પ્રવાહીમાં પુનઃસ્થાપક બળ લાગતા જ નથી પ્રસરણની દિશાને લંબમાં. પ્રસરણ આમ થતું હોય અને કણ ઉપર તરફ જાય તો વાયુ નીચે તરફ બળ આપશે નહીં, પુનઃસ્થાપક બળ આપશે નહીં. એટલે કે વાયુમાં લંબગત તરંગનું પ્રસરણ શક્ય નથી. સેમ વસ્તુ પ્રવાહીમાં થશે કે પ્રવાહીમાં પણ લંબગત તરંગનું પ્રસરણ શક્ય નથી. બરાબર છે. અને આ બધી કોની વાત થઈ રહી છે? યાંત્રિક એટલે કે માધ્યમના તરંગોની વાત થઈ રહી છે. બિન યાંત્રિકનો અહીંયા કોઈ રોલ નથી. બરાબર. એ તો આખી અલગ જ વસ્તુ છે. આપણે ખાલી યાંત્રિક માટે વાત કરીએ છીએ. તો આમાં લખીએ કે યાંત્રિક પ્રકારના તરંગ છે એ માત્ર ઘન માધ્યમમાં પ્રસરણ પામી શકે છે, વાયુ અને પ્રવાહીમાં પ્રસરણ પામી શકતા નથી. કારણ કે માત્ર ઘન માધ્યમ જ આકાર પ્રતિબળ આપે છે અથવા લંબ દિશામાં પુનઃસ્થાપક બળ લગાડે છે, જે વાયુ અને પ્રવાહીમાં હોતું નથી. જે વાયુ અને પ્રવાહીમાં હોતું. ક્લિયર છે? બરાબર. આના પ્રાઇમ એક્ઝામ્પલ છે એ આપણે થોડીક વાર રહીને આપશું. આજના લેક્ચરમાં જ બને તો આપી દઈશું. બરાબર. કાલના લેક્ચરમાં તો પાકું. આના જે ઉદાહરણ છે કે જે ઘનમાં વહન પામશે અને પ્રવાહીમાં નહીં પામે, તરત જ આપણે આજના લેક્ચરમાં આપી દઈશું. બરાબર. આમ તો એકચ્યુઅલી આના ઉદાહરણ છે ભૂકંપના તરંગો વડે આપી શકાય, પણ એને આપણે અલગથી સમજાવીશું. બરાબર. અત્યારે લખી લ્યો. આપણે લંબગત તરંગ અહીંયા પૂરા કરીએ છીએ. ચાલો નેક્સ્ટ. હવે આવશે સંગત તરંગ. બરાબર. ધ્યાનથી સમજજો, આટલું ડિટેલમાં બીજી ક્યાંય મળશે નહીં. એ પછી આવશે સંગત તરંગ અથવા સંગત તરંગો. બરાબર. એને આપણે કહી શકીએ લોન્જીટ્યુડનલ વેવ્સ. શું કહી શકીએ? લોન્જીટ્યુડનલ અથવા લોન્જીટ્યુડિનલ વેવ્સ. ક્યારેક આને લોંગિટ્યુડનલ પણ કહેવાય, અમુક લોન્જીટ્યુડનલ કહીએ, એ તમારી ઉપર આધારિત છે. બરાબર. ટૂંકમાં લોન્જીટ્યુડનલ, લોંગ એટલે લંબાઈ. બરાબર. લોન્જીટ્યુડનલ એટલે કે લંબાઈની દિશામાં, અથવા આપણે આને કહી શકીએ ગતિની દિશામાં. લોન્જીટ્યુડનલ ડિરેક્શન, લોન્જીટ્યુડનલ દિશા, ઓમાં ટ્રાન્સવર્સ દિશા હતી, એટલે કે ગતિની દિશાને લંબ એટલે ટ્રાન્સવર્સ, અને ગતિની દિશામાં જ એને કહેવાય લોન્જીટ્યુડનલ. બરાબર છે. તો આને આપણે કહી શકીએ કે આની વ્યાખ્યા આપણે લખીએ તો જે તરંગમાં કણના દોલન
માધ્યમના કણના દોલન પ્રસરણની દિશામાં જ થતા હોય તેમને સંગત તરંગ કહે છે. સંગત તરંગ કહે છે. તેમને શું કહી શકાય? સંગત તરંગ કહી શકાય. બરાબર. તો જોઈએ આમાં પણ આપણે ટૂંકમાં સમજાય એવી આકૃતિ દોરીએ તો આ થશે પ્રસરણની દિશા, કે ધારો કે તરંગ આ દિશામાં આગળ વધે છે અને દોલનની દિશા પણ આ જ હશે, આવશે દોલન. બરાબર. આનું ઉદાહરણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, એ હતા ધ્વનિ તરંગ. ધ્વનિ તરંગમાં તમે યાદ કરો કે સંઘનન વિઘનન આ રીતે, કે હવા સંઘનિત, હું બોલું છું તો મારા માઉથની નજીકની જે હવા હશે એ સંઘનિત થશે, પછી વિઘનિત થશે એટલે બાજુવાળા ભાગને સંઘનિત કરશે, દબાવશે. બરાબર. પછી પાછું વિઘનિત થશે, એ વળી એની બાજુવાળી હવાને પ્રેસ કરશે. આ રીતે સંઘનિત વિઘનિત આ રીતે ધ્વનિ તરંગ આગળ વધતા હોય છે. તો હવે હવાના કણની ગતિ ધ્યાનમાં લ્યો, કે ધારો કે આ તરફથી અવાજ આવતો હોય તો હવાના કણ છે એ પણ આ જ દિશામાં દોલન કરે છે. એટલે આમ સંઘનિત થાય છે, પછી વિઘનિત થાય છે, સંઘનિત થાય છે, વિઘનિત થાય છે. તો દોલનની દિશા છે તે પ્રસરણની દિશાને સમાંતર હશે અથવા પ્રસરણની દિશામાં જોઈ આ પ્રકારના તરંગને આપણે કહીએ છીએ સંગત તરંગ. બરાબર. આના ઉદાહરણ હમણાં જ કીધું, ધ્વનિ તરંગ ના ઉદાહરણ આપણે આપો હોય તો ધ્વનિ તરંગ. ક્લિયર છે? હવે આ ત્રણેય માધ્યમમાં વહન પામી શકે. બરાબર. કે તે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય માધ્યમમાં વહન પામી શકે છે. એ ત્રણેય માધ્યમમાં વહન પામી શકે છે. સમજો શું કામ? કારણ કે આ દિશામાં આપણને પુનઃસ્થાપક બળ મળશે. પ્રસરણની દિશા આમ થતી હોય, તમે ધ્વનિના તરંગ જ વિચારો કે હવાના કણ ઉપર હું આમ બળ લગાડીશ તો પુનઃસ્થાપક બળ મળશે નહીં, આ લંબ દિશા થશે. પણ હવાના કણ ઉપર હું આ રીતે બળ લગાવીશ તો એ સંકોચાશે. હવાનો કણ છે એ સંકોચાશે, દબાશે તો આ રીતે ખુલવા માટે, વિસ્તૃત થવા માટે બળ લગાડશે. એટલે જો કણ સંકોચાય અથવા તો સંઘનિત થાય તો તે વિઘનિત થવા માટે બળ લગાડે. બરાબર. આ રીતે પ્રસરણની દિશાને સમાંતર આપણને પુનઃસ્થાપક બળ અસ્તિત્વ ધરાવશે. એટલે તે વાયુ અને પ્રવાહીમાં પણ વહન પામી શકે, અને ઘનમાં તો પામી જ શકે ને, કે તમે ઘનને આમ ખેંચો તો ઘનના અણુઓ ઉપર આ રીતે બળ લાગતું હોય પાછું, તો પુનઃસ્થાપક બળ લાગે જ છે. બરોબર છે. આને બીજા શબ્દોમાં કેવું હોય તો આપણે આ રીતે કહી શકીએ કે જે માધ્યમ દાબીય પ્રતિબળ આપે, પ્રસરણની દિશાને સમાંતર દાબીય પ્રતિબળ આપે, તેમાં આ તરંગનું વહન થઈ શકે. એટલે કે દબાણની વિરુદ્ધ દિશામાં પ્રતિબળ આપે તેમાં સંગત તરંગ વહન પામી શકે. તો વાયુમાં દબાણ વિરોધી પ્રતિબળ લાગે, વાયુને પ્રેસ કરો, એના અણુઓ વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. પ્રવાહીમાં પણ લાગે અને ઘનમાં પણ લાગે.
એટલે આ તરંગો છે તે ત્રણેય માધ્યમમાં વહન પામી શકે. તો આનો લાસ્ટ મુદ્દો આપણે લખી લઈએ. કારણ કે ત્રણેય માધ્યમમાં દાબીય પ્રતિબળ લાગે છે. ત્રણેય માધ્યમમાં દાબીય પ્રતિબળ લાગે છે. આપણે પ્રતિબળની દ્રષ્ટિએ ન સમજી કે થોડુંક અઘરું લાગતું હોય તો પુનઃસ્થાપક બળની દ્રષ્ટિએ સમજી શકીએ કે જે દિશામાં પુનઃસ્થાપક બળ લાગશે એ પ્રકારના તરંગ, એ પ્રકારના દોલન ત્યાં અસ્તિત્વ ધરાવી શકે. બરાબર છે? લખી લો. લખાઈ ગયું? ચાલો આમાં હવે લાસ્ટ એક કોષ્ટક લખી લઈએ. બરાબર, આ સંગત તરંગ અહીંયા પૂરું થાય છે. ચાલો તો આની ઉપરથી છે આપણે છેલ્લે એક નાની નોંધ લખી લઈએ કે આ બાજુ લખીએ લંબગત તરંગ અને નીચે લખીએ સંગત તરંગ, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર છે? તો લંબગત તરંગ છે તે માત્ર ઘનમાં વહન પામશે, પ્રવાહી અને વાયુમાં પામશે નહીં, કારણ કે પ્રવાહી અને વાયુ લંબ દિશામાં પુનઃસ્થાપક બળ અથવા પ્રતિબળ આપતા નથી. જ્યારે સંગત તરંગ છે તે ત્રણેયમાં વહન પામશે, કારણ કે ત્રણેય છે એ દાબીય પ્રતિબળ આપે છે અથવા પ્રસરણની દિશામાં પ્રતિબળ આપે છે. બરાબર છે? તો લખી લ્યો. બરાબર, અહીંયા આપણે મુખ્ય પ્રકાર પૂરા થાય છે તરંગના. બરાબર, તરંગના મુખ્ય ત્રણ જ પ્રકાર છે. એક તો માધ્યમને આધારે, ઉર્જા વહનને આધારે અને દોલનની દિશાને આધારે. યાંત્રિક, બિનયાંત્રિક, પ્રગામી સ્થિત તરંગ, લંબગત અને સંગત તરંગ. બરાબર છે? હવે આપણે થોડાક જેને વર્ગીકૃત ન કરી શકાય એવા થોડાક તરંગના પ્રકાર જોઈએ છીએ અને થોડાક વિશિષ્ટ તરંગ પણ સાથે સાથે જોતા જોશું. બરાબર છે? મુખ્ય પ્રકાર પૂરા થઈ ગયા. ચાલો હવે થોડાક વિશિષ્ટ પ્રકાર જોઈએ. એમાં પહેલો પ્રકાર મારે જે સમજાવવો છે ને એ છે ભ્રંશવાદી તરંગ. કેવા તરંગ? ભ્રંશવાદી તરંગ. બરાબર, આને ઇંગ્લિશમાં કહી શકાય હાર્મોનિક. આપણે ઇંગ્લિશનું ગુજરાતી લખીએ, બરાબર, ઇંગ્લિશનું પણ ગુજરાતી લખીએ થોડુંક વધારે સમજાય ને કહી શકાય હાર્મોનિક તરંગો. બરાબર, હાર્મોનિક શબ્દનો અર્થ આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા હોય કે જે પણ વસ્તુનું સૂત્ર સાઇન અથવા કોસના સ્વરૂપમાં આપી શકાય એ બધી જ વસ્તુઓને હાર્મોનિક કહી શકાય. તો સાઇન અથવા કોસ મુજબ બદલાતા તરંગોને હાર્મોનિક તરંગો કહી શકાય.
બરાબર ને આપણા સિલેબસમાં આ જ છે. આપણે તરંગના સૂત્રો જોશું તો એ સાઇન અને કોસ વડે જ આપણે આપશું. બરાબર છે. તો આપણે એમાં લખીએ કે જે તરંગ ના સૂત્ર એટલે વિધેય, જે તરંગના વિધેયમાં સાઇન અને કોસ આવતા હોય તેમને પ્રંસવાદી તરંગ કહે છે. બરાબર. આમનું એક બીજું એક અઘરું નામ પણ છે, હજી ક્યારેક તમારી સામે આવશે. બહુ યુઝ નથી થતું પણ ક્યારેક આપણી સામે આવી જાય છે, તો નવું ન લાગવું જોઈએ એટલે આપણે લખાવી દઈએ છીએ કે તેમને સાઇનોસોઇડલ અથવા ક્યારેક સિનોસોઇડલ, બરાબર, એ રીતે થોડુંક ગુજરાતી કરવામાં આગળ પાછળ થતું હોય છે. સાઇનોસોઇડલ અથવા તો બુક પ્રમાણે બીજી કંઈક જોશો તો સિનોસોઇડલ તરંગ કહે છે, પણ કહે છે. આનો અર્થ પણ આ જ થાય. આ સાઇનોસોઇડલ વર્ડનો મિનિંગ પણ એમ જ થાય કે એની અંદર સાઇન અથવા કોસ આવતા હોવા જોઈએ. સાઇનોસોઇડલ એટલે એનો મિનિંગ એવો જ નથી કે માત્ર સાઇન આવતું હોય. સાઇન અથવા કોસ બંને આવતા હોય તો એમને તમે પ્રંસવાદી કહી શકો, હાર્મોનિક કહી શકો અથવા તો સાઇનોસોઇડલ કહી શકો. બરોબર છે, લખી લ્યો. બીજું છે વિશિષ્ટ તરંગ. એ છે ભૂકંપના છેલ્લે લઈએ. આપણે પેલા દ્રવ્યના તરંગ જોઈ લઈએ. બરોબર. બીજા વિશિષ્ટ તરંગ છે એ છે દ્રવ્ય તરંગ. દ્રવ્ય તરંગ, બરોબર, એને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ મેટર વેવ્સ. આ તરંગ છે એની વિશે આપણે 12માં સાવ થોડુંક ભણશું. તમારે કેમિસ્ટ્રીમાં કદાચ આની ઉપર આવી ગયું હોય અથવા આવવાનું હોય. 12મા ધોરણમાં આની ઉપર આપણે વ્યવસ્થિત ચર્ચા કરીશું કે દ્રવ્ય તરંગ એટલે શું. અત્યારે ખાલી એટલું યાદ રાખી લ્યો કે આ વિશિષ્ટ પ્રકારના તરંગ છે. આપણે શું અત્યાર સુધી ભણ્યા છીએ કે તરંગ એટલે કે ખાલી વિક્ષોભ આગળ વધશે, માધ્યમના કણ ત્યાંના ત્યાં જ રહેશે. માત્ર વિક્ષોભ આગળ વધશે, માધ્યમના કણ પોતાના સ્થાન ઉપર જ દોલન કરશે, વિક્ષોભ આગળ જશે. પણ આ એક વિશિષ્ટ તરંગ છે કે જેમાં માધ્યમના કણ જ આગળ વધશે. માધ્યમના કણ એ તરંગ સ્વરૂપે આગળ વધે છે. માધ્યમના કણ પોતાના સ્થાન પર રહેતા નથી, માધ્યમના કણ જ તરંગ સ્વરૂપે આગળ વધે છે. તો એને આપણે દ્રવ્ય તરંગ કહી શકીએ. તેમાં આની વ્યાખ્યા તો આપણે અત્યારે ન લખી શકીએ, પણ ખાલી સમજૂતી લખીએ છીએ કે તેમાં કણ તરંગ સ્વરૂપે આગળ વધે છે. તેમાં કણ તરંગ સ્વરૂપે આગળ વધે છે. આના ઉદાહરણ જોઈએ. પ્યોર નોલેજ માટે છે. આ તરંગનું આપણે આ ચેપ્ટરમાં કોઈ પણ ઉપયોગ આવતું નથી. આ તો ટેક્સ્ટ બુકમાં થોડુંક આપેલું હોય એટલે આપણે વાત કરતા હોઈએ. આના ઉદાહરણ છે ઇલેક્ટ્રોનનું તરંગ, બરાબર, કે ઇલેક્ટ્રોન છે આમ તો કણ છે પણ એ તરંગ સ્વરૂપે આગળ વધશે. દોલન કરતા કરતા હાલક ડોલક થતા થતા આગળ વધે. બરાબર, ખાલી સમજાવવા માટે કહું છું. તો ઇલેક્ટ્રોન પોતે તરંગ સ્વરૂપે આગળ વધે ત્યારે એ દ્રવ્ય તરંગ કહી શકાય. બરાબર છે, લખી લ્યો. ચાલો નેક્સ્ટ.
એ છે ભૂકંપના તરંગ. કેવા તરંગ? ભૂકંપના તરંગ. એમાં બે પ્રકાર છે. ભૂકંપના, જ્યારે ભૂકંપ આવે ને ત્યારે એમાં તરંગ સાથે આવતા હોય છે. જે ધ્રુજારી હોય છે એ તરંગ સ્વરૂપે હોય છે, કારણ કે એ વાઇબ્રેશન થતા હોય છે, બરાબર, દોલન થતા હોય છે, બરાબર. ત્યારે એમાં વાઇબ્રેશન થતા હોય છે, દોલન થતા હોય છે. વાઇબ્રેશન એટલે ખૂબ જ વધારે ઝડપી દોલનો, એને વાઇબ્રેશન કહેવાય. બીજું કંઈ એમાં નવી હોતું નથી, બરાબર. વાઇબ્રેશનનું ઇંગ્લિશ થાય છે કંપન, ગુજરાતી થાય છે કંપન થાય છે. એટલે જે કંપન હોય છે, વાઇબ્રેશન હોય છે, એ ખૂબ જ ઝડપથી થતા દોલન છે. બીજું એમાં કોઈ નવી વસ્તુ નથી. છે તો દોલન જ છે, તો સરળ આવર્ત ગતિ જ છે. તો એ ભૂકંપના જે વાઇબ્રેશન હોય છે, ભૂકંપના જે તરંગ હોય છે, એ તરંગના બે પ્રકાર પાડી શકાય છે. એક છે પી પ્રકારના તરંગ અને બીજું છે એસ પ્રકારના તરંગ. તો પી પ્રકારના તરંગ વિશે જોઈએ. એને ઇંગ્લિશમાં પી વેવ કહેવાય. કેવો વેવ? પી વેવ. ગુજરાતી આમ તો જોવા જાઓ તો પૂરું નામ થશે પ્રાઇમરી તરંગ અથવા પ્રાઇમરી વેવ, બરાબર. પ્રાઇમરી વેવ, પી વેવ. પી વેવ છે ને, પ્રાઇમરી પ્રકારના તરંગ, તે પી પ્રકારના તરંગ છે તે સંગત પ્રકારના તરંગ છે. સંગત તરંગ છે. સંગત તરંગ છે. સંગત તરંગ છે એટલે આપણે કહી શકીએ કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં વહન પામે છે. પી પ્રકારના તરંગ છે તે સંગત તરંગ છે, તે ત્રણેય માધ્યમમાં વહન પામશે. અને બીજું છે એ છે એસ પ્રકારના તરંગ. એને તમે એસ વેવ પણ કહી શકો. એસનું ગુજરાતી થશે સેકન્ડરી વેવ. સેકન્ડરી, તે લંબગત પ્રકારના તરંગ છે. એટલે માત્ર ઘનમાં જ વહન પામે છે, બરાબર. તેથી તે માત્ર ઘનમાં જ વહન પામે છે, બરાબર. લખી લ્યો ચાલો આટલું. પછી આની ઉપર મારે થોડુંક એક્સ્ટ્રા નોલેજ આપવું છે, બરાબર, વધારાનું જનરલ નોલેજ આપવું છે. થઈ ગયું? ચાલો હવે આનો ઉપયોગ ક્યાં થાય છે ને, આમ તો આપણે આવતું નથી પણ છતાંય આપણે 2 મિનિટ ડિસ્કસ કરી શકીએ કે એસ અને પી પ્રકારના તરંગ છે એનો ઉપયોગ કઈ રીતે, આપણે કઈ રીતે ઉપયોગ કર્યો. તો આ ભૂસી નાખું. ચાલો આને ભૂસી નાખીએ થોડી, બરાબર. આ લખવાનું નથી, ખાલી સમજવાનું છે કે આપણને ખબર છે કે પૃથ્વીનો જે ગર્ભ છે, કોર છે, કેન્દ્ર છે, એની અંદર પ્રવાહી ધાતુ ભરેલી છે અથવા પ્રવાહી આયન ભરેલું છે, લોખંડ ભરેલું છે, બરાબર. તો આ પૃથ્વી છે, આ પૃથ્વીનો ગર્ભ છે, બરાબર. પૃથ્વીનો ગર્ભ છે એ પ્રવાહીનો બનેલો છે, પ્રવાહી ધાતુઓનો બનેલો છે, ઓગળેલી ધાતુઓનો બનેલો છે, એની અંદર લાવા છે, બરાબર. એ બધી વસ્તુ આપણને ખબર છે. અને બહારનું જે આવરણ છે એ ઘન છે.
અંદરનો ગર્ભ છે તે પ્રવાહી છે અને બહારનું છે એ છે ઘન છે. તો આવી મને કેમ ખબર પડી? આવી મને ખબર કેમ પડી કે અંદર પ્રવાહી છે, ઘન છે? એમાં પી અને એસ પ્રકારના તરંગોનો ઉપયોગ આવેલો છે. કે આપણે શું કર્યું કે ગમે એ બે છેડા ઉપર ઊભા રહી ગયા પૃથ્વીના, આ છેડો અને આ છેડો. અહીંયાથી આપણે પહેલાં પી પ્રકારના તરંગ મોકલ્યા અને પછી એસ પ્રકારના તરંગ મોકલ્યા આ બિંદુએથી. તરંગ લગભગ સીધી રેખામાં જ ગતિ કરે એટલે આ તરંગ અહીંયાથી બહાર નીકળી ગયા. અહીંથી પી પ્રકારના તરંગે બહાર આવ્યા અને એસ પ્રકારના તરંગ પણ બહાર નીકળ્યા. શું થયું આપણે કે આપણે પૃથ્વીના બે અલગ અલગ છેડાઓ ઉપર વયા ગયા અને પહેલી વાર પી પ્રકારના તરંગ મોકલ્યા, સામેથી બહાર નીકળી ગયા કારણ કે એ ઘનમાં તો વહન પામે. અને પછી એસ પ્રકારના તરંગ મોકલ્યા, એ પણ અહીંથી આપણને બહાર મળી ગયા. હવે જ્યારે આપણે સાવ વચમાં સીધી રેખામાં તરંગ મોકલ્યા, પી પ્રકારના તરંગ અને એસ પ્રકારના તરંગ, તો તમે જુઓ કે બીજી તરફ માત્ર પી પ્રકારના જ મળ્યા, એસ પ્રકાર મળ્યું નહીં, ખાલી પી પ્રકારના તરંગ મળ્યા. તો આનો અર્થ શું થયો? બરોબર છે, એસ પ્રકારના તરંગ આપણને મળ્યા નહીં. તો આનો મિનિંગ શું થયો કે એસ પ્રકારના તરંગ છે એ વચ્ચેથી પસાર થઈ શક્યા હોવા જોઈએ નહીં. બરોબર, શું કામ ન પસાર થાય? કારણ કે વચ્ચે તો પ્રવાહી આવેલું હોય તો જ પ્રસાર ન થાય. પ્રવાહી અથવા વાયુ આટલું બધું અંદર હોઈ શકે નહીં, એટલે આપણે પ્રવાહી છે એવું વિચારી લીધું. બરોબર છે કે જ્યારે આપણે ઉપરથી પી અને એસ પ્રકારના તરંગ મોકલ્યા સાવ મધ્યમાંથી, એવી રીતે મોકલ્યા કે તે કેન્દ્રમાંથી પસાર થવા જોઈએ. તો બંને મોકલ્યા, પી અને એસ બંને મોકલેલા. પી છે એ સંગત છે અને એસ છે એ લંબગત છે. બરાબર છે. તો પી પ્રકારના તરંગ આપણને બીજી તરફથી બહાર મળેલા અને એસ પ્રકારના તરંગ બહાર મળતા નથી, તો એ વચ્ચેથી પસાર થઈ શકતા નથી, તેથી જ બહાર ન મળતા હોય. તો આનો મિનિંગ શું થયો કે વચ્ચે ઘન માધ્યમ હોવું જોઈએ નહીં. જ્યારે આપણે એવી રીતે તરંગ મોકલ્યા કે જેથી જેને કેન્દ્રમાંથી પસાર ન થવું પડે, કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ નહીં, એ રીતે તરંગ મોકલ્યા તો બંને બહાર મળી ગયા. પી અને એસ, સંગત અને લંબગત બંને બહાર મળી ગયા. પણ જ્યારે કેન્દ્રમાંથી પસાર કર્યા ત્યારે માત્ર સંગત તરંગ જ મળ્યું, એટલે કે પી પ્રકારના તરંગ જ મળે છે, લંબગત તરંગ મળતા નથી. આનો મિનિંગ એક જ થાય કે વચ્ચે પ્રવાહી અથવા વાયુ હોવું જોઈએ. વાયુ કેન્દ્રમાં હોઈ શકે નહીં, આના ઘણા બધા બીજા કારણ છે, એટલે આપણે માની લીધું કે વચ્ચે શું છે? પ્રવાહી છે. તો આનો ઉપયોગ થયો પી અને એસ પ્રકારના તરંગનો. ઘણી બધી વસ્તુઓ માધ્યમની ચકાસણી માટે પણ તમે સંગત લંગતનો ઉપયોગ કરી શકો. બરાબર છે. તો આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં છે તે આપણે તમને એક હોમવર્ક આપું છું કે તમારે લંબગત તરંગ અને સમગત તરંગનો એક વ્યવસ્થિત તફાવત લખીને રાખવાનો છે. બરાબર છે. આપણે લેક્ચરની શરૂઆત ત્યાંથી કરશું. હું સ્પીડમાં શોર્ટમાં તફાવત લખાવી દઈશ અને તમારે પહેલેથી લખી લો રાખવાનો છે. અને પછી નેક્સ્ટ લેક્ચરમાં છે તે આપણે તરંગના સૂત્ર અને સમીકરણ અને અમુક વધારાની માહિતી બધું ચર્ચા કરીશું. બરાબર. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. વ્યવસ્થિત પ્રિપેર કરજો અને આજનો લેક્ચર બહુ બેઝિક હતો, તો ધ્યાનથી સાંભળજો. બરાબર છે. થેન્ક યુ.